અત્યારના 3 વાગ્યા છે, બપોરના 3 વાગે ધબધબાટી વરસાદ બોલાવે છે. આ કાંઈ બંધ નહીં રહે એવું લાગે છે. ઓ ચોમાસું બેસી ગયું. ચાલો બધા વાવણીની તૈયારી કરી લ્યો. એટલો બધો શરૂ છે કે વાત જવા દે. આમ કેમ થયો? હા રેડી. ઓકે 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 રિઝલ્ટ આવ્યું. કારણ કે આમાં છે ને બહુ કંઈક થઈ જાય છે મોબાઈલમાં. સેટિંગ આખું આમાં વિખાઈ જાય છે. તો કંઈક મને મારું આઈફોન મારી પાસે છે તો સારું રિઝલ્ટ નથી આવતું. તો એનું સેટિંગનું કોક કરો, કોમેન્ટ કરો કે આવું રિઝલ્ટ કેમ આવે છે. 51,000નો મોબાઈલ છે આપણી પાસે, 55,000નો, 60,000નો, તોય આવું રિઝલ્ટ 14 છે. 14. તો મારી એક્ટિવા પણ અહીંયા પલ્લે છે ને આજે પાણી નથી આવ્યું. અને સાથે સાથે વાતાવરણ જો આવું થઈ ગયું છે, ગંભીર વાતાવરણ. એટલે એટલું બધું વાતાવરણ થઈ ગયું, ધાબા ઉપર જવાની ઈચ્છા નથી થતી, બિલકુલ લાઇટ નથી. અને મારે ઓલરેડી ઘંટી ચાલુ કરવાની હતી કારણ કે તે દિવસે મેં થોડુંક જ દળ્યું તો આજો અંધકાર થઈ ગયો. અને અમારે કેટલા આજુબાજુ ગામડામાં બધી થાંભલા પડી ગયા છે. તો થાંભલા પડી ગયા તો લાઇટ તો આવવાની નથી. તો 3 દિવસનું કીધું છે, 3 દિવસ પછી લાઇટ આવશે. ત્યાં સુધી લાઇટ નહીં આવે. જો અત્યારે થોડોક વિરામ આપ્યો છે, બાકી તો તોય ટીપા પડે જ છે. જો દેખાય છે, અહીંથી પડે ઉપરથી, નથી દેખાતા? દેખાય. તો એવું છે બધું. અંધારું કેમ થયું? તો આવું કંઈક વાતાવરણ છે ખુશનુમા. ને કોણ આવ્યું છે જોઈ લઈએ. હવે અહીંયા આવતા રહ્યો. હે અહીંયા ખુરશી રહી, અહીં ખુરશીમાં બેસે ને. બહુ વરસાદ છે. હે જશું રસ્તામાં. બધે વરસાદ, પણ ત્યાં એટલો બધો વરસાદ નથી. અહીંયા બહુ વરસાદ છે. હે મહુવામાં કેટલા ઇંચ? 7 ઇંચ. મહુવા બાજુ બહુ જ છે. કહેતા હતા હમણાં ફોન આવ્યો હતો. બધે લાઇટું થાંભલા ને બધું પડી ગયું. આપણે લાઇટું બાઇટું વહી ગઈ છો ને, દૈણા દળવાનું. અને એક બાજુ આ પાકિસ્તાન શું કહે છે, મિસાઇલ વહી ગઈ. મિસાઇલ વહી ગઈ પાકિસ્તાનમાં. તમારા આગળ મોબાઈલ હોય તો તમને ન્યૂઝ મળે. લાઈવ શીખી જાઓ મોબાઈલ. તો ફટાફટથી આપણે ચા મૂકી દઈએ. છો ગેસની હાલત જો. પપ્પા આવ્યા છે ને એટલે ચા બનાવવાની છે. મને તો છે ને ફૂલ એસિડિટી છે, એટલે આપણે કંઈ પીવાનું નથી. શું ચા?
ખાંડનો ડબ્બો આપણે કેવી રીતે આટલી જો ઢોળાઈ ગઈ મોની પણ ક્યાંય સખણી નો રે. કેમેરો શરૂ હોય કે નહીં એટલે આ ડાળું જાય. इतनी सी मेरी खांड बर्बाद हो गई, बर्बाद. શું હવે આને છે ને પોતું મારી દેવું પડે. જવા ન દેવાય, સારી જ છે, એકદમ ક્લિયર છે મારું કિચન. ફેંકી કેમ દેવી મોંઘા ભાવની, બોલો. ફેંકાય નહીં. મારે છે ને અત્યારે વિડીયો ચાલુ જ નહોતો કરવો આજે, અને અત્યારે 5 વાગ્યા છે. પછી 5 વાગે મને વિચાર આવ્યો કે મારા બધા ઓલ ગાઈસ છે એ મારા વિડીયોની રાહ જોતા હશે કે આજે મોના જસુ વ્લોગમાં કેમ બ્રેક આવી ગઈ, વિડીયો ન મૂક્યો. એટલા માટે મને એમ થયું કે લાવને બનાવી લો, બીજું શું. એટલે પાછું અત્યારે વ્લોગિંગ ચાલુ કર્યું. અને હવે છે ને આટલી ખાંડને જવા દઈએ. જો કેટલી છે. આટલી હતી. ઓય 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 ઓય, મને પૂછ્યા વગર તું ક્યાં જઈશ? ઓય વરસાદનું ક્યાંય નથી જવાનું. એલા ભાઈ વરસાદ રહેવાનું નામ નથી લેતો. અને ઓલો ક્રિશ તોય વયો ગયો, ના પાડી તોય ગયો. બોલો, કારણ કે આ વરસાદ બંધ નથી થતો ને છોકરાઓ છે ને તોય જો એના દોસ્તારીને લેવા એવા કે એક રાઉન્ડ મારતા આવીએ. અને આપણી ગાડી છે ને એને આમ થોડીક સાઈડમાં લેવી પડશે હો. કદાચ બાપા આમાં વાવાઝોડામાં કંઈ નક્કી ન હોય, દિવાલ પડી જાય તો મારી ગાડી કચર ઘાણ બોલી જાય. આ ગાડી નહીં જવા દેવી છે દૂર. તો હવે જો હું આ ટીપા ગણું જ બેઠા 1 2 3 4. આ કેટલો વરસાદ. હવે હાલો વાવણીની તૈયારી કરો. વાવણી થઈ ગઈ. એવું જ છે બિચારા ખેડૂતની હાલત. અમે પોતે ખેડૂત છીએ એટલે અમે સમજી શકીએ, પણ ભગવાન આગળ આપણું ચાલતું નથી. એવું છે, શું કરવું. જો પાછો ચાલુ થયો, ચાલુ થાય ને બંધ થાય, ચાલુ થાય ને બંધ થાય. અને લાઈટ બિલકુલ નથી સવારની. આપણે જોઈ બીજે ક્યાં ક્યાં પાણી પડે છે. હાલો એ તપાસ કરવી પડશે. બેટરી લઈ લો, બેટરી વગર તો નહીં ખબર પડે. આવી રડી ખડી છે તે સારું છે. હોકારો દે. બટન ક્યાં હે? बटन किधर पे है देखो. ओ हो અહીંયા તો બહુ જ છે હો. જો આ જો પાણી રહ્યું છે ને, બધું પાણી. અને અહીંયાથી અહીંયા પાણી પડે છે. અમારા ઘરે છે ને આ બધે પાણી પડે છે. જો આપણે બેટરીનો પ્રકાશ રાખ્યો છે, અહીંયા પાણી પડે, આની અંદર પડે. આખું એસીના પોઈન્ટમાં અહીંયા તો નથી ક્યાંય. અહીંયા તો કાંઈ નથી. અહીંયા કેમ ટીપા પડે ટમ. હા બધે પાણી જો. આ બધે બહુ પાણી આવ્યું છે. આ જો બધે કિચકાણ થઈ ગયું છે ને. હવે આને પછી સાફ કરવું પડશે. ભાગો બહુ પાણી પડે છે. જસુને હું કહું છું પાણી બહુ પડે છે હો, તમે થોડુંક ધ્યાન દો ને એટલે રેડી થઈ જાય. અને દરવાજો ખુલ્લો જ, કૂતરા આવી જાય પાછા.
આપણે છે ને અગાસી ઉપર જવાનું છે. પાણી છે ને બહુ અટકાઈ ગયું છે, તો એ કાઢવું પડશે. જો કેટલા બધા છોકરાઓ બેઠા છે. ઓહો, જો કેવું વાતાવરણ છે, બહુ ભયાનક. અને અહીંયાથી છે ને બહુ પાણી પડે છે. આમાંથી આના હિસાબે નીચે પાણી પડે છે. કેવું કામ કરવું પડે શરૂ વરસાદમાં. આ બધું પહેલાં કરી લેવાય. પાણી પહેલાં પાળ બાંધવાની હોય, એના બદલે પાણી પડે ત્યારે ખબર પડે. એવું છે બધું. આ પછી સુકાય ને આજ જો કે અગાસીમાં પાછું જાય. કેવો કડડો જામી ગયો છે. નીકળ બાપા. અહીં છે ને ઢાળ જ છે, એટલે પાણી ભર્યું રહે છે. જો નહીતર ન ભર્યું રહે. તો જો કેવું ભયંકર છે. અને આપણે સાવ ટોચ ઉપર ઊભા રહી ગયા છે. 2 ટાંકા ભરચક ભરાઈ ગયા છે. તો જો કેટલા બધા મહેમાન આવ્યા છો. આવ્યા ને બહુ છાછા બધા મહેમાન. થોડુંક સાફ કરી નાખ્યું એટલે પાણી જલ્દી હાલવા માંડે. વરસાદે તો ખેદાન મેદાન કર્યા. એક દિવસમાં આપણે કંટાળી ગયા છે, તો 4 મહિના તો કેમ કાઢશું બોલો. એવું છે. વરસાદ પાણી અત્યારે આવ્યું. પાણી આજે આવ્યું જ નહોતું. ટાંકો જો ભરી લીધો છે. હવે એવું છે મોનાબેન શું કરશો તમે? હા કાંઈ નથી થતું આપણીથી. તો થોડું કામ કરીએ ત્યાં શ્વાસ ચડી જાય. પાછો આ શેટી ઉપર પોરો ખાઈ.